નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 13 આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. આલ્કીનમાં ડબલ બંધ હોય અને એમાં પાઇબંધ તૂટી અને આખો અણુ ઉમેરાય તો આ ક્રિયાને યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એમાં સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ. સલ્ફ્યુરિક એસિડ એટલે શું થાય? H2SO4. એનું બંધારણ કંઈક આવું થાય, S ડબલ બંધ O ડબલ બંધ O અને OH. આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. શું છે? સલ્ફ્યુરિક એસિડ. તો આલ્કીન સંયોજનની ઠંડા અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરતા, ધારો કે આલ્કીન લઈ લો, CH2 ડબલ બંધ CH2 આલ્કીન. સેજ નીચે લખો CH2 ડબલ બંધ CH2, આનું નામ થાય ઇથિન. એની ઠંડા અને સાંદ્ર H2SO4 સાથે કોની સાથે પ્રક્રિયા કરવી? H2SO4. એને હું આ રીતે લખું છું OH, આ OH, અને બાકીનાને આ રીતે લખું છું SO3H, એટલે H2SO4 જ છે. ઓકે, તો શું થશે? તો અહીંથી બંધ તૂટશે તો આ બે ભાગ થશે, એક H પ્લસ અને બીજું O SO3H માઇનસ. હવે હું H ને ગમે અહીંયા જોડું, અહીંયા જોડું કે અહીંયા જોડું, શું ફેર પડે? કાંઈ નહીં. આ નેગેટિવ ભાગને અહીંયા જોડું કે અહીંયા જોડું, શું ફેર પડે? કાંઈ નહીં. અહીંથી બંધ તૂટી જાય તો બે સંયોજકતા ખાલી પડે, CH2 અને CH2. આવું થયું. ધારો કે હાઇડ્રોજનને હું અહીંયા મૂકી દઉં છું તો OSO3H ને અહીંયા મૂકી દઉં, OSO3H, અથવા એને આ રીતે લખો તો પણ વાંધો નહીં, CH3 CH2, આ H ને વચ્ચે લખી નાખો, HSO4, આ HSO4, આમાં ઓક્સિજન જોડાયેલો હોય એટલું યાદ રાખજો. આનું નામ થાય ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. શું નામ થાય? ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. હવે આ નેગેટિવ ભાગ છે, એ અહીંયા જોડાય કે અહીંયા જોડાય કોઈ ફેર પડતો નથી. પેલા કોણ જોડાય? H પ્લસ. પેલા કોણ જોડાય? H પ્લસ. H પ્લસ નહીં, કારણ કે એનું આયુષ્ય ક્ષણિક છે, એની પાસે ઇલેક્ટ્રોન નથી. H પ્લસ જોડાશે અને પ્લસ વાળા પ્રક્રિયકને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આ સૌ પ્રથમ આની પર આક્રમણ કરે અને તેના દ્વારા થતી યોગશીલ પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા થશે. બીજું ઉદાહરણ લો, CH3 CH ડબલ બંધ CH2, એટલાનું નામ થાય પ્રોપીન. શું નામ થાય? પ્રોપીન. એની પ્રક્રિયા H2SO4 સાથે કરું, HOSO3H એટલે H2SO4. અહીંથી બંધ કરું તો H પ્લસ અને O SO3H, યોગશીલ પ્રક્રિયા. હવે જુઓ, આ ભાગ છે નેગેટિવ, એ અહીંયા જોડાય તો પહેલા કાર્બન ઉપર આવે છે, અહીંયા જોડાય તો બીજા કાર્બન ઉપર આવે છે, તો બે નિપજ મળવાની શક્યતા છે. અને બે નિપજ મળવાની શક્યતા તો જ હોય અસંમિત આલ્કીન હોય. આ સંમિત આલ્કીન કહેવાય, કારણ કે બંને બાજુ સરખા હાઇડ્રોકાર્બન છે, CH2 CH2. અહીંયા શું છે? CH2 અને અહીંયા શું છે? CH અને CH3. ડબલ બંધના કાર્બન સાથે સમાન પરમાણુ કે સમૂહ હોય તો એને સંમિત કહેવાય. આ ડબલ બંધના કાર્બન સાથે બે પરમાણુ સમાન છે તો સંમિત, અને આ ડબલ બંધના કાર્બન સાથે બે હાઇડ્રોજન છે અને અહીંયા એક હાઇડ્રોજન અને CH3 છે, તો ડબલ બંધના કાર્બન સાથે સમાન પરમાણુ કે સમૂહ નથી, માટે અસંમિત આલ્કીન છે. અને જ્યારે અસંમિત આલ્કીન હોય તો બે નિપજ મળવાની શક્યતા છે, પરંતુ માર્કોનિકોવના નિયમ પ્રમાણે એક જ નિપજ મળે. માર્કોનિકોવ નિયમ એવું કહે છે પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક, H2SO4 માં વધુ વિદ્યુતઋણ ઘટક કોણ છે? પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક
ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાય. આ ડબલ બંધનો કાર્બન 2 હાઇડ્રોજન છે, આ ડબલ બંધનો કાર્બન 1 હાઇડ્રોજન છે. તો પ્રક્રિયકનો વધુ વિચિત્રણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાય. ધ્યાન રાખજો, અહીં પ્રક્રિયા નહીં થાય. આ કાર્બન અને આ કાર્બન ઉપર જ પ્રક્રિયા થશે, કારણ કે ડબલ બંધના કાર્બન છે. અને માર્કોનિકોવના નિયમ અનુસાર આ પ્રક્રિયકનો વધુ વિચિત્રણ ઘટક ક્યાં જશે? અહીંયા હાઇડ્રોજન, ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન, અહીં 2 હાઇડ્રોજન છે ને 1, તો આ ઓછા હાઇડ્રોજન છે. તો વધુ વિચિત્રણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જાય. આ પાઇબંધ તૂટશે. જોજો, આ CH3, આ CH અને CH2 એક સંયોજકતા અહીંયા ખાલી પડી, તો H અહીંયા જોડાઈ જશે અને આ O SO3H અહીંયા જોડાશે. તો એક જ નિપજ મળી. પરિણામ સ્વરૂપ કયા નિયમ અનુસાર? માર્કોનિકોવના નિયમ અનુસાર એક જ નિપજ મળે. એટલાને કહેવાય આઇસોપ્રોપાઇલ. એટલા ભાગને શું કહેવાય? આઇસોપ્રોપાઇલ. કારણ કે આને આ રીતે લખી શકો, CH3 CH CH3 O SO3H. તો એટલા ભાગને શું કહેવાય? આઇસોપ્રોપાઇલ. અને આ રીતે લખી શકો તો નામ થાય આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ તરીકે પણ ઓળખી શકાય. આલ્કીન સંયોજનનું ઓક્સિડેશન. આલ્કીન સંયોજનનું મંદ અને ઠંડા જલીય કેમેનોફોર. હવે જો, મંદ અને ઠંડા જલીય કેમેનોફોરને બેયર પ્રક્રિયક કહેવાય. શું કહેવાય? બેયર પ્રક્રિયક. મંદ અને ઠંડા કેમેનોફોરને શું કહેવાય? બેયર પ્રક્રિયક. આ આલ્કીન CH2 ડબલ બંધ CH2. મંદ એટલે પાણી, એટલે પ્લસ ઓક્સિજન તમારું ઉમેરવાનું છે. આનું નામ થાય ઇથિન. મંદ અને ઠંડા કેમેનોફોર, મંદ અને ઠંડા KMnO4 અને તાપમાન છે 273 કેલ્વિન તાપમાન. ઠંડો તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 273 કેલ્વિન તાપમાન. અહીંથી પાઇબંધ તૂટે, ધ્યાન રાખજો. CH2 ડબલ સિંગલ બંધ CH2. પાઇબંધ તૂટ્યો તો 2 સંયોજકતા ખાલી પડી. પાણીના અણુની અંદર H+ અને બીજું શું હોય? OH-. તો એક OH- અહીંયા જોડાઈ ગયો. આ ઓક્સિજન અને હાઇડ્રોજન, તો આનું IUPAC નામ થાય ઇથેન 1,2 ડાયોલ. શું નામ થાય? ઇથેન 1,2 ડાયોલ. અને સામાન્ય નામ થાય ઇથિલિન ગ્લાયકોલ. સામાન્ય નામ શું થાય? ઇથિલિન ગ્લાયકોલ. આગળ બીજું ઉદાહરણ, પ્રોપેન. CH3 CH ડબલ બંધ CH2. આનું નામ થાય પ્રોપીન. એની મંદ એટલે કે પાણી. ઓક્સિડેશન કરવું છે એટલે ઓક્સિજન ઉમેરવાનો છે. મંદ અને ઠંડા KMnO4 ની હાજરીમાં 273 કેલ્વિન એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઠંડુ. મંદ એટલે કે પાણી છે અને ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો કરવો. અહીંથી પાઇબંધ તોડી નાખો. CH3 CH અને CH2 પાઇબંધ તોડ્યો તો 2 સંયોજકતા ખાલી પડી. પાણીની અંદર H+ અને OH- હોય, તો OH ને અહીં જોડ દો. હવે શું હોય? H. આ ઓક્સિજન અને H, તો OH. અને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય અને પ્રોપિલિન ગ્લાયકોલ કહેવાય. આનું નામ થશે પ્રોપેન 1,2 ડાયોલ. શું નામ થાય? પ્રોપેન 1,2 ડાયોલ. અથવા બીજું નામ થાય પ્રોપિલિન ગ્લાયકોલ. શું નામ થાય? પ્રોપિલિન ગ્લાયકોલ. આ મંદ અને ઠંડા કેમેનોફોરને બેયર પ્રક્રિયક કહેવાય. આ જો કેમેનોફોરનું પ્રમાણ તમે થોડુંક લીધું હશે, આનો જાંબુડિયો રંગ હોય. કેમેનોફોરનો રંગ કેવો હોય? જાંબુડિયો. જો થોડુંક પ્રમાણ લીધું હશે તો સંપૂર્ણ કેમેનોફોર પ્રક્રિયામાં વપરાઈ જશે, કારણ કે ઓક્સિડેશન કરતા છે તેનું રિડક્શન થઈ જશે, તો એનો જાંબુડિયો રંગ દૂર થઈ જશે. જો જાંબુડિયો રંગ દૂર થાય તો એનો અર્થ એવો કે યોગશીલ પ્રક્રિયા થતી હોવી જોઈએ. અને યોગશીલ પ્રક્રિયા તો જ થાય કે કાર્બન વચ્ચે ડબલ બંધ હોય, તો એવા હાઇડ્રોકાર્બનને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પરખ માટે આ કસોટીનો ઉપયોગ થાય પ્રયોગશાળાની અંદર. આ કસોટીને બેયર કસોટી તરીકે ઓળખવામાં આવે.
ભૌતિક પરિસ્થિતિ દ્વારા તમે નક્કી કરી શકો. શું ભૌતિક પરિસ્થિતિ? KMnO4 નું પ્રમાણ તમે ઓછું લીધું હોય, પ્રક્રિયા દરમિયાન રંગવિહીન થાય તો એનો અર્થ એવો વપરાઈ ગયો, અને ત્યારે જ વપરાઈ જાય કે જો અણુની અંદર ડબલ બંધ હોય તો યોગશીલ પ્રક્રિયા થાય તો એના ઉપરથી જો રંગવિહીન થઈ જાય તો એવું સાબિત થાય કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે. આલ્કેન સંયોજનનું મંદ અને ઠંડા જલીય KMnO4 અને બેર પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશન કરતા વિસિનલ ગ્લાયકોલ મળે એટલે એને ગ્લાયકોલ કહેવાય. ઇથિલિન ગ્લાયકોલ, પ્રોપિલિન ગ્લાયકોલ. વિસિનલ એટલે કે 5 પાસેના કાર્બન ઉપર બે સમાન હેલોજન હોય તો વિસિનલ હેલોજન, અને OH છે તો વિસિનલ ગ્લાયકોલ નિપજ મળે. આ પ્રક્રિયામાં KMnO4 નું પ્રમાણ સહેજ ઓછું લીધેલ હોય તો શું થાય? સંપૂર્ણ વપરાઈ જાય. સંપૂર્ણ વપરાય પોતાનો જાંબલી રંગ છે, જાંબલી રંગ દૂર થઈ જાય અને દ્રાવણ કેવું બની જાય? રંગવિહીન. આથી આ પ્રક્રિયાનો ઉપયોગ હાઇડ્રોકાર્બનના અસંતૃપ્તતાની પરખ માટે જો વપરાય જાય, રંગવિહીન થઈ જાય તો એવું કહી શકાય કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવો જોઈએ, જેથી કરીને યોગશીલ પ્રક્રિયા થયેલી હોય. પેલું ઓક્સિડેશન છે આપણે મંદ અને ઠંડા KMnO4 ની હાજરીમાં કરેલું હતું. બીજું ઓક્સિડેશન છે એસિડિક KMnO4 કે K2Cr2 તો નિપજ તરીકે તમને કીટોન મળશે. કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ઘણી વખત કીટોન અથવા કાર્બોક્સિલિક એસિડ મળશે, અથવા કાં કીટોન મળે. ઘણી વખત કીટોન અને કાર્બોક્સિલિક એસિડ બે ભેગા હશે અને ઘણી વખત માત્ર કાર્બોક્સિલિક એસિડ હશે. તો આપણે ઉદાહરણ જોઈએ. CH3 CH ડબલ વન CH2 એની KMnO4 એસિડિક સાથે પ્રક્રિયા કરવાની છે. KMnO4 H+ એટલે એસિડિક ઓક્સિડેશન. તો આ બંને બંધ તૂટી જાય છોકરાઓ. 1 મિનિટ, કાર્બનની સંખ્યા વધારી દો. CH3 ઓકે. તો એ બે બંધ તૂટ્યા, ધ્યાન રાખજો. CH3 C એ બે બંધ તૂટ્યા તો બે સંયોજકતા ખાલી અને CH3 તો ઓક્સિજન આમાં ઉમેરાઈ જાય એટલે આનું નામ થાય પ્રોપેનોન. શું નામ થાય? પ્રોપેનોન. આનું નામ થાય 1 2 અને 3 2 મિથાઇલ પ્રોપીન. શું નામ થાય? 2 મિથાઇલ પ્રોપીન. આનું નામ થાય પ્રોપેનોન. હવે આ બધું બે કાર્બન હોય જાય, જોજો ધ્યાન રાખજો. આ H C ડબલ આ H અને બે બંધ તૂટ્યા છે તે કાર્બન સાથે બે હાઇડ્રોજન છે ને બે બંધ તૂટ્યા છે તે ઓક્સિડેશન દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થશે. આલ્ડિહાઇડ બન્યો HCHO. શું બન્યો? આલ્ડિહાઇડ. તો યાદ રાખો આલ્ડિહાઇડના ઓક્સિડેશન માટે પણ આ જ વપરાય. તો જેવો આલ્ડિહાઇડ બન્યો હશે એ H નું રૂપાંતર ડાયરેક્ટ OH માં કરી નાખશે એટલે કાર્બોક્સિલિક એસિડ બની ગયું. ધ્યાન રાખજો અહીંયા આલ્ડિહાઇડ બનતો એમાં ઓક્સિજન ઉમેરાય તો આલ્ડિહાઇડ બને, પણ આલ્ડિહાઇડના ઓક્સિડેશન માટે પણ KMnO4 વપરાય. એટલે જેવો આલ્ડિહાઇડ બનશે તરત જ એનું શેમાં રૂપાંતર થઈ જશે? કાર્બોક્સિલિક એસિડ. તો કીટોન અને કાર્બોક્સિલિક એસિડ મેળવો. આનું નામ ફોર્મિક એસિડ. શું નામ થાય? ફોર્મિક એસિડ. આગળ બીજું ઉદાહરણ લો. CH3 CH ડબલ વન CH અને CH3 આનું નામ થાય બ્યુટ 2 એટલું યાદ રાખો. ડબલ બંધના કાર્બન સાથે જો હાઇડ્રોજન હશે ને, ડબલ બંધના કાર્બન સાથે હાઇડ્રોજન હશે તો કાર્બોક્સિલિક એસિડ મળશે. આ ડબલ બંધના કાર્બન સાથે હાઇડ્રોજન છે એટલે કાર્બોક્સિલિક એસિડ મળ્યું. આ ડબલ બંધના કાર્બન સાથે હાઇડ્રોજન નથી તો કીટોન મળ્યું. અહીંયા જો ડબલ બંધના કાર્બન સાથે હાઇડ્રોજન છે તો કાર્બોક્સિલિક એસિડ મળશે. અહીંયા પણ હાઇડ્રોજન છે એટલે કાર્બોક્સિલિક એસિડ જ મળશે. KMnO4 H+ એટલે કે એસિડિક માધ્યમ ઓક્સિડેશન કરવાનું છે. અહીં બંને બંધ તોડી નાખો. CH3 C આ બે સંયોજકતા ખાલી અને H પ્લસ CH3 આ CH3 CH આ CH અને બે બંધ તૂટ્યા. અહીંથી બંધ તૂટ્યો તો બે સંયોજકતા આની ખાલી પડી અને બે આની ખાલી પડી. ઓક્સિડેશન દરમિયાન આમાં ઓક્સિજનનો ઉમેરો થયો, આમાં ઓક્સિજનનો ઉમેરો થયો. આલ્ડિહાઇડ બન્યો જો CHO. જેવો આલ્ડિહાઇડ બનશે આલ્ડિહાઇડ માટે પણ આ જ ઓક્સિડેશન કરતા વપરાય. જેવો આલ્ડિહાઇડ બને તો H નું રૂપાંતર OH માં થાય. H નું રૂપાંતર શેમાં થાય? OH માં. એટલે કાર્બોક્સિલિક એસિડ મળ્યા 2 મોલ ઇથેનોઇક એસિડ મળ્યા. શું મળ્યા? 2 મોલ ઇથેનોઇક એસિડ. આગળ અહીંયા CH3 ને અહીંયા CH3 હોત તો
તો 2 મોલ કીટોન મળે. શું મળે? 2 મોલ કીટોન. ઓઝોનોલિસિસ. આલ્કીન સંયોજનની O3 ના અણુ સાથે યોગશીલ પ્રક્રિયા થતા પ્રથમ તબક્કે અસ્થાયી ઓઝોનાઇડ નિપજ બને છે. અસ્થાયી ઓઝોનાઇડ નિપજ. ધારો કે આ પ્રોપીન છે, CH3CH ડબલ વન CH2, આનું નામ પ્રોપીન. હવે એની O3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. O3 સાથે પ્રક્રિયા કરો તો આ બંને બંધ તૂટી જશે. ધ્યાન રાખજો, આ કાર્બન એની સાથે આ CH3 છે, એની સાથે એક હાઇડ્રોજન છે અને 2 બંધ તૂટ્યા છે. આ 1 અને 2, બે બંધ તૂટી ગયા. આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, અથવા આવું લખવું, હાલો જે છે ને એવું લખી નાખવું પહેલા. આવી રીતે છે, C H અને H આ રીતે છે. આનું નામ પ્રોપીન, આનું નામ એ પ્રોપીન. હવે એક બંધ તૂટ્યો ને તો એ 2 સંયોજકતા ખાલી પડી. આ બંધ તૂટ્યો તો પાછી 2 ખાલી પડી. એમાં ઓઝોનનો અણુ ઉમેરાઈ જાય. આ ઓક્સિજન અને આ ઓક્સિજન આ ઉમેરી ગયું. આને કહેવાય અસ્થાયી ઓઝોનાઇડ નિપજ. આ અસ્થાયી ઓઝોનાઇડ મળ્યું. આને કહેવાય પ્રોપીન ઓઝોનાઇડ. શું નામ થાય? પ્રોપીન ઓઝોનાઇડ. આગળ એની પ્રક્રિયા Zn+H2O સાથે કરવાની છે. કોની સાથે? Zn+H2O સાથે. તો અહીંથી બંધ તૂટી જશે, અહીંથી બંધ તૂટી જશે. આ ઓક્સિજન આમાં ઉમેરાશે એટલે છૂટું શું પડશે? H2O2. શું છૂટું પડશે? H2O2. હવે એક કાર્બન સાથે બંધ તૂટ્યો છે, એક ઓક્સિજન સાથે બંધ તૂટ્યો, તો બેની વચ્ચે ડબલ બંધ થઈ જાય તો આવું થશે. આ CH3, આ C11O અને H. તો આને કહેવાય ઇથેનોલ. શું નામ થાય? ઇથેનોલ. બીજું શું બને છે? આ કાર્બન 2 હાઇડ્રોજન, આ કાર્બન સાથે એક બંધ તૂટ્યો છે, એક ઓક્સિજન સાથે બંધ તૂટ્યો છે. આ રીતે છે C, આ એક H, આ એક H. કાર્બન સાથે એક ઓક્સિજન, આની સાથે કાર્બન સાથે એક બંધ તૂટ્યો છે એક ઓક્સિજન સાથે, તો બંને વચ્ચે ડબલ બંધ. તો આને આ રીતે લખી શકાય CH3CHO, અને આને આ રીતે લખી શકાય HCHO. તો આ ફોર્માલ્ડિહાઇડ મળ્યું. શું મળ્યું? ફોર્માલ્ડિહાઇડ. શું મળ્યું? ફોર્માલ્ડિહાઇડ. આગળ અહીંયા બંને મોલ આલ્ડિહાઇડ મળ્યા છે. તો હાઇડ્રોજન હોય ને તો આલ્ડિહાઇડ મળશે, પણ હાઇડ્રોજન ન હોય તો, જો અહીંયા હાઇડ્રોજન ન હોય તો એક કીટોન મળશે. આનું નામ થાય આઇસોબ્યુટિલિન અથવા તો 2-મિથાઇલ પ્રોપીન. શું નામ થાય? 2-મિથાઇલ પ્રોપીન. એની O3 સાથે પ્રક્રિયા કરું તો યોગશીલ, પેલા યોગશીલ પ્રક્રિયા થાય છે, પાઇબંધ તૂટીને આખું O3 ઉમેરાઈ જશે. આ રીતે આ કાર્બન, આ CH3 એની સાથે, આ CH3 એની સાથે છે, એના 2 બંધ તૂટ્યા તો એક સંયોજકતા અહીંયા ખાલી પડી, એક અહીંયા ખાલી પડી. આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, C, H અને H. એક અહીંયા ખાલી પડી અને એક અહીંયા ખાલી પડી. આમાં ઓક્સિજનનો ઉમેરો, 3 ઓક્સિજન ઉમેરાણા તો O3 પાઇબંધ તૂટીને આખો અણુ ઉમેરાઈ ગયો તો યોગશીલ પ્રક્રિયા. આનું નામ થાય 2-મિથાઇલ પ્રોપીન ઓઝોનાઇડ. 2-મિથાઇલ પ્રોપીન ઓઝોનાઇડ. આગળ એની પ્રક્રિયા Zn+H2O સાથે કરવાની છે. તો અહીંથી બંધ તૂટી જશે, અહીંથી બંધ તૂટી જશે. આ ઓક્સિજનનો ઉમેરો આમાં થશે તો છૂટું પડશે H2O2. શું છૂટું પડશે? H2O2. આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે બંધ તૂટ્યો છે, ધ્યાન રાખજો. આ CH3, આ C, આ CH3. આ કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ છે, એક બંધ છે, પણ એક કાર્બનનો બંધ તૂટ્યો, એક ઓક્સિજનનો, એક કાર્બનનો ને એક ઓક્સિજનનો, બેની વચ્ચે ડબલ બંધ. તો આનું નામ થાય પ્રોપેનોન. શું નામ થાય? પ્રોપેનોન. હવે અહીં ધ્યાન રાખજો, પ્લસ C, H અને H. આ કાર્બન સાથે ઓક્સિજન જોડેલો છે. હવે એક બંધ કાર્બન ઉપરથી તૂટ્યો છે, એક બંધ ઓક્સિજન ઉપરથી તૂટ્યો છે, તો 2 તટસ્થ થઈ જાય. તટસ્થ થવા માટે શું કરશે? ડબલ બંધ. તો આનું નામ થાય મિથેનોલ અથવા ફોર્માલ્ડિહાઇડ. મિથેનોલ અથવા શું થાય? ફોર્માલ્ડિહાઇડ. HCHO. મિથેનોલ અથવા ફોર્માલ્ડિહાઇડ પ્રાપ્ત થશે. આગળ આલ્કીનનું પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણ ઊંચા તાપમાને, ઊંચા દબાણે, ઉદ્દીપકની હાજરીમાં ઇથિનના અણુઓ, અનેક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને વિરાટ કદનો અણુ બનાવે તેને પોલિમર કહેવાય.
ઊંચા તાપમાને ઊંચા દબાણે અને ઉદ્દીપકની હાજરીમાં ઇથિનના ઘણા બધા અણુઓ જોડાય અને વિરાટ કદનો અણુ બનાવે તેને કહેવાય પોલિમર. આવા મોટા અણુને પોલિથીન બનાવે, આવા મોટા અણુને પોલિમર કહે છે. પોલિમર બનવાની ક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાય. પોલિમરમાં જે સાદામાં સાદો નાનો અણુ જે વપરાતો હોય એને મોનોમર કહેવાય. દાખલા તરીકે ઇથિનનું પોલિમરાઇઝેશન. તો આ ઇથિન એ સાદામાં સાદો અણુ છે. ઇથિન એ સાદામાં સાદો અણુ છે. એના કેટલા અણુ લેવાના છે? n. આને કહેવાય ઇથિન. આ પોલિમરનો મોનોમર છે. ઊંચું તાપમાન, ઊંચું દબાણ અને ઉદ્દીપકની હાજરીમાં. આવા કેટલા અણુ છે? ઘણા બધા. ધારો કે આ CH211CH2 છે, આ CH211CH2, CH211CH2, આવા કેટલા છે? ઘણા બધા n છે. જો આ પાઇબંધ તૂટે ને તો બે સંયોજકતા ખાલી પડે, એક અહીંયા અને એક અહીંયા. આ પાઇબંધ તૂટે તો એક અહીંયા અને એક અહીંયા. આ પાઇબંધ તૂટે તો એક અહીંયા અને એક અહીંયા. હવે આ બે છે ને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ, આ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી. આવી રીતે લાંબામાં લાંબી શૃંખલા થાય. શું થાય? લાંબામાં લાંબી શૃંખલા. પણ આ અણુની અંદર વારંવાર પુનરાવર્તિત થતો ભાગ એટલો છે. એક અણુ ઉમેરાય તો બે કાર્બન ઉમેરાય, એક અણુ ઉમેરાય તો બે કાર્બન. તો આટલો ભાગ છે એ વારંવાર પુનરાવર્તન થાય છે, એને જ દર્શાવાય. પોલિમરમાં વારંવાર પુનરાવર્તિત થતા ભાગને કહેવાય આવર્તની એકમ. અને મોટા કૌંસમાં દર્શાવવું સંયોજકતા બહાર કાઢવી. આવા કેટલા અણુઓ વપરાય છે? n. આવા કેટલા અણુ વપરાય છે? n. અને મોનોમર તરીકે કોણ છે? ઇથિન. અને ઇથિનના કેટલા છે? n અણુ. જો ઇથિનના બે અણુ જોડાય તો ડાયમર, 3 જોડાય તો ટ્રાઇમર, 4 જોડાય તો ટેટ્રામર, અસંખ્ય અણુઓ જોડાય તો એને પોલિમર કહેવાય. પણ ઇથિનના અસંખ્ય અણુઓ છે એટલે આગળ પોલી લગાડજો તો પોલિથીન. નામ શું થાય? પોલિથીન. PE, પોલિથીન. PE તરીકે વપરાય. પોલિથીનનો મોનોમર શું કહેવાય? તો ઇથિન. ઇથિનના ઘણા બધા અણુઓ એકબીજા સાથે ઊંચા તાપમાને ઊંચા દબાણે અને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી અને પોલિથીન પોલિમર બનાવે. આગળ બીજું, પ્રોપીનનું પોલિમરાઇઝેશન. પ્રોપીન CH3CH2 એટલે પ્રોપીન કહેવાય. એના કેટલા અણુ લેવાના છે? n અણુ લેવાના છે. અને સાદો કૌંસ દર્શાવાય અને આને મોટો કૌંસ. પોલિમરને મોટા કૌંસ દ્વારા દર્શાવવામાં આવે. ઊંચું તાપમાન, ભારે દબાણ અને ઉદ્દીપક. હવે અહીંયા પ્રક્રિયા નહીં થાય, ધ્યાન રાખજો. તો અહીંયા થવાની છે આ CH11CH2 અને CH3. આનું નામ શું થાય? પ્રોપીન. પ્રોપીનના આવા કેટલા અણુ હશે? ઘણા બધા. અહીંયા બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, ઘણા બધા હશે. પણ એટલો ભાગ જ પુનરાવર્તન થશે. અહીંથી પાઇબંધ તૂટશે એટલે એક સંયોજકતા અહીંયા ખાલી પડશે ને એક અહીંયા થશે. પોલિમરને મોટા કૌંસમાં દર્શાવવા એટલો ભાગ કેટલી વખત પુનરાવર્તન થાય? n વખત. અને પોલિમરમાં વારંવાર પુનરાવર્તિત થતા ભાગને આવર્તની એકમ કહેવાય. એટલા ભાગને આવર્તની એમ કહેવાય. આનું નામ પ્રોપીન. આનું નામ શું છે? પ્રોપીન. અને સામાન્ય નામ થાય પ્રોપિલિન. સામાન્ય નામ શું થાય? પ્રોપિલિન. એનું સામાન્ય નામ પ્રોપિલિન છે. તો પ્રોપિલિનના અસંખ્ય અણુઓ છે તો આને કહેવાય પોલીપ્રોપિલિન. પોલીપ્રોપિલિન અથવા PP, શોર્ટ ફોર્મ PP એટલે પોલીપ્રોપિલિન. અને મોનોમર કોણ હોય? પ્રોપીન, પ્રોપિલિન. પોલિથીન એ પોલિમર છે. પોલી કાઢ નાખો એટલે ઇથિન એનો મોનોમર થયો. કોને કહેવાય મોનોમર? જે સાદા અને નાના અણુઓ પોલિમર બનાવે. આ પોલિમર કોને બનાવ્યું? આ સાદામાં સાદો અણુ. તો પોલિથીનનો મોનોમર ઇથિન થયો. આ પોલીપ્રોપિલિનનો સાદામાં સાદો અણુ તો પ્રોપીન છે, એનો શું થયો? મોનોમર. અસ્તુ.